વાતો કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની. જામશે ખરાખરીનો જંગ. ઉઘાડી પાડીશું ભ્રષ્ટાચારની પોલ. માંગીશું ગ્રાન્ટનો હિસાબ. બતાવીશું નગરોની સમસ્યા અને મુદ્દાઓ હશે લોકહિતના. અમે બનીશું તમારા હકનો અવાજ. વાતો હશે લોકહિતની અને બતાવીશું તમારી સમસ્યાઓ. તમારી વાતો અને રજૂઆતોને વાચા આપવા થઈ જાઓ તૈયાર. જીટીપીએલ ગુજરાત ન્યૂઝ આવી રહ્યું છે આપના આંગણે. મિશન કોર્પોરેશન. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જલ્પા મહેતા. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાથ અને આજના વિશેષ કાર્યક્રમ મિશન કોર્પોરેશનમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે દરેક વોર્ડમાં જનતાની જે છે સમસ્યાઓ વિશે જાણ્યું હતું. જો કે આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. ત્યારે દરેક રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોને લઈ પ્રચાર પ્રસારનો દોર ચાલી રહ્યો છે. ત્યારે જીટીપીએલ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા વોર્ડ નંબર 12માં આવેલા ભાજપના ઉમેદવાર સાથે સીધી વાત કરી હતી. આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો વિગોલ વાગી ચૂક્યો છે. સમગ્ર રાજ્યમાં રાજનૈતિક માહોલ છે. ત્યારે દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. દરેક પાર્ટીના ઉમેદવાર દ્વારા અત્યારે પ્રચાર પ્રસારની તૈયારી ચાલી રહી છે. ત્યારે જીટીપીએલ ગુજરાત ન્યૂઝ આ વોર્ડ નંબર 12માં ફરી રહ્યું છે. ત્યારે વોર્ડ નંબર 12ના ભાજપના ઉમેદવાર છે, એમની સાથે સીધી આપણે વાત કરશું. જી સાહેબ, આપનું નામ? કિશોરભાઈ મૈયાણી, વોર્ડ નંબર 12. સાહેબ, શું કહેશો? વોર્ડ નંબર 12માં ભાજપનો ગયા વખતે પણ ભગવો લહેરાયો હતો. ફરીથી આપ અહીં ઉમેદવારી નોંધાવી છે. પાર્ટીએ તમારા પર વિશ્વાસ રાખી તમને ટિકિટ આપી છે. વિકાસની ગાથા, વિકાસની ગતિ કેવી રીતે આગળ વધારશો? અમને પાર્ટીએ મને ફરીથી રિપીટ કર્યો. 2021માં પણ મને ટિકિટ આપી હતી. ત્યારે હું કોર્પોરેટર તરીકે ચૂંટાણો. ત્યાર પછી અમે મારા વિસ્તારના પ્રાથમિક સુવિધાના કામો ઘણા બધા કર્યા છે. 90% જેટલા કામ આ કુબેરનગર પટ્ટામાં પતી ગયા છે. સિટીમાં બી ઘણા ખરા પતી ગયા છે. એમાં અમે 2 શાળા પણ બનાવી છે, આંગણવાડી પણ બનાવી છે, વાંચનાલય પણ બનાવ્યું છે. એટલે ઘણા બધા વિકાસના કામ કર્યા છે. અમારો વિસ્તાર જે કુબેરનગર અને સિટીનો વિસ્તાર એ કોટ વિસ્તાર જેવો જ વિસ્તાર છે. એટલે અમને અહીંયા બીજી કોઈ ઓપન પ્લોટ મળતા નથી, એટલે અન્ય ડેવલપ નથી થતું. સાહેબ, વિકાસની રાજનીતિ ક્યાંક ને ક્યાંક વિપક્ષ દ્વારા પણ એ વાતને લઈને હોબાળો કરવામાં આવતો હોય છે. છતાં વિકાસ દેખાય છે. જનતા ભાજપનો ભગવો દર વખતે વોટ આપીને તમારા જેવા ઉમેદવારોને વિજેતા બનાવે છે. આવનાર 5 વર્ષ જનતા માટે કેવા પ્રકારની તૈયારી રહેશે? આમ તો અમારા વિસ્તારમાં બહુ કામ બાકી નથી રહ્યા. ઘણા ખરા કામો 90% જેવા પતી ગયા છે. જે અમે સિટી એરિયામાં જે હવે પછી જે પ્રાથમિક સુવિધાના પાણી, ડ્રેનેજ જે જૂની છે એને બદલીને સીસી રોડ બનાવવા તરફ જઈ રહ્યા છીએ. ટ્રિપલ એન્જિનની સરકાર છે અને વિકાસ આજે સમગ્ર ભારતમાં દેખાઈ રહ્યો છે. આવનાર 5 વર્ષમાં શિક્ષણને લઈને વધુ અને ખાસ કરીને મહિલાઓને, જે મહિલા સશક્તિકરણની વાતો થાય તો મહિલાઓ માટે આવનાર 5 વર્ષ કેવા પ્રકારની તૈયારી રહેશે? હવે મહિલા સશક્તિકરણની વાત તો નરેન્દ્રભાઈ સંસદમાં કરવા જઈ રહ્યા હતા, પણ વિરોધ પક્ષે એનો વિરોધ કરીને આખું નારી શક્તિને દબાવી દેવામાં આવી છે. પણ અમારો પ્રયાસ, નરેન્દ્રભાઈએ એવું કીધું છે કે અમારો પ્રયાસ ચાલુ રહેશે. આપના ટીમની અંદર મહિલા ઉમેદવાર પણ છે અને એ પણ રિપીટ થયા છે. મહિલા ઉમેદવાર તરીકે ખાસ કરીને એમની તૈયારી કેવા પ્રકારની રહેશે મહિલાઓ માટે? અમારા મહિલા ઉમેદવાર મારી કરતાં પણ સિનિયર છે. એ 3જી ટર્મ માટે રિપીટ થયા છે અને એમની કામગીરી હંમેશા લોકસેવા, કોરોના કાળમાં એમણે જે સેવા કરી છે ને એ તો કદાચ સુરતમાં કોઈ અન્ય મહિલા કોર્પોરેટરે નહીં કરી હોય. જી બિલકુલ. સાથે અન્ય એક ઉમેદવાર આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરશું. જી સાહેબ, આપનું નામ? મારું નામ ચિરાગભાઈ સાવલિયા છે. ચિરાગભાઈ, શું કહેશો? જે હિસાબે ભાજપનો ભગવો ગયા વખતે જંગી બહુમતી સાથે અહીં ભાજપનો ભગવો લહેરાયો હતો, તમને ટિકિટ મળી છે, કેવા પ્રકારનો ઉત્સાહ છે અને કેવી તૈયારી છે? જે ભારતીય જનતા પાર્ટીએ
યુવાઓ ઉપર વિશ્વાસ રાખ્યા છે આ વખતે, અને સુરત મહાનગરની અંદર ઘણા યુવાઓને તક મળી છે. એમાંનો એક યુવા હું છું. મને યુવા મોરચાની અંદર હું કામગીરી કરતો હતો, ત્યાંથી સીધી જ મને વોર્ડ નંબર 12ની કોર્પોરેશન ટિકિટ મળી છે. અને હું તમને કહું કે 1995થી સુરત મહાનગરની અંદર ભાજપ શાસિત કોર્પોરેશન રહ્યું છે. એની પહેલાંની હાલત અમે અમારા વડીલોના મોઢેથી સાંભળતા હતા કે ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી. પ્લેગ જેવા સમય પણ આવીને બધા ગયા છે. એટલે જ્યારથી ભારતીય જનતા પાર્ટીના અમારા વડીલો જ્યારથી શાસનમાં આવ્યો છે ત્યારથી અમને જે ઝીરોથી ગ્રાઉન્ડ લેવલથી જે કામ ચાલુ કર્યું છે અને અમને એક પ્લેટફોર્મ આપ્યું છે યુવાઓને, જે અમારે અહીંયાથી આગળ લઈ જવાનું છે. તો એની અગર હું તમને વાત કરું તો હરેક વિસ્તારોની અંદર સારા રોડ, રસ્તા, ગટર, ડ્રેનેજ, પાણીની સુવિધાઓ, 150 જેટલા અંદાજિત ફ્લાયઓવરો, રિંગ રોડ્સ, આઉટર રિંગ રોડ્સ, મેટ્રોની સુવિધાઓ, અત્યારે મેટ્રોનું કામ ચાલુ છે. ટૂંક સમયની અંદર 2 લાઈનો ચાલુ છે, 3જી લાઈન પ્રપોઝલમાં છે. તો આ બધું અમને અમારા વડીલોએ વારસામાં આપ્યું છે અને આને અમે આગળ વધારવાનો પ્રયત્ન કરશું. જે એક પ્લેટફોર્મ અમને મળ્યું છે, અને હવે ભવિષ્યના કોર્પોરેટરો તરીકે અમે યુવાઓ ઇન્ટરનેશનલ સિટીઝ સાથે આપણું સુરત કઈ રીતે કમ્પેર થઈ શકે એ રીતનું પ્લાનિંગ કરશું, અને સુરતને ઇન્ટરનેશનલ લેવલે ઊભું રાખવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન અમારા યુવાઓનો હશે. સાહેબ, ગત ટર્મ કરતાં પહેલાં આ વોર્ડમાં કોંગ્રેસને સીટ મળી હતી, તો શું લાગે છે આ વખતે કંઈ રસાકસીનું જંગ જામે એવી શક્યતા છે ખરી? સાહેબ, તમે પોતે પણ આ વોર્ડમાં અને સુરત મહાનગરમાં ફરી રહ્યા છો. શું તમને પોતાને કોટ વિસ્તારની અંદર જો એવું કંઈ પણ લાગે છે કે અહીંયા કોઈ કોંગ્રેસ કે કોઈ આપ કે કોઈનો પણ કોઈ પ્રકારનો કોઈ માહોલ છે? સાહેબ, હું તમને ચેલેન્જ આપું છું કે 28 તારીખના રોજ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 12ના 4 કમળ શ્રીત આપી ભવનના દ્વારે અર્પણ કરવા અમે જઈ રહ્યા છીએ. જંગી બહુમતીથી જીતવાના છીએ, અને જનતા અને પબ્લિકનો આશીર્વાદ અમારી સાથે છે. સાહેબ, વર્ષોથી ભાજપનો ભગવો લહેરાતો આવ્યો છે અને લહેરાતો રહેશે તેવી વાત તો ચાલી રહી છે. શું લાગે છે કેટલા લીડથી તમે વિજેતા બનવા માંગો છો? ગયા વખતની જે અમારી લીડ હતી, એવરેજ 10થી 11,000ની લીડ અમારા ચારેય ઉમેદવારોની હતી, એનાથી કમસે કમ 5,000ની લીડ અમે વધારે વખતે લાવશું, અને અમે સૌ કમસે કમ 15,000ની લીડથી જીતવા જઈ રહ્યા છીએ. અને એ મને અમારા વિસ્તારના લોકો ઉપર વિશ્વાસ છે. એ અમને કમસે કમ 15,000ની લીડથી જીતાડશે એવી અમને ખાતરી છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે ક્યાંક ને ક્યાંક યુવાનો ઉપર જે ફોકસ કરીને યુવાનોને તક આપવા માટે આ વખતે વધારે ટિકિટ પણ આપી છે યુવાનોને. તમે યુવા નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં પોતાની શરૂઆત કરી ચૂક્યા છો, આ વખતે ઉમેદવારી નોંધાવી છે. શું લાગે છે યુવાનો માટે ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસોમાં કેવા પ્રકારની તૈયારી કરશે? યુવાઓ માટે વાત કરીએ તો જ્યારે 2024ની અંદર દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે જીત્યા હતા, ત્યાર પછી 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર એમણે એમની સ્પીચ દરમિયાન કીધું હતું કે આ દેશની અંદર 1 લાખ નવા યુવાઓ તૈયાર થવા જોઈએ રાજકારણની અંદર અને આવવા જોઈએ. અને એ એમણે સાબિત કર્યું. દેશના હરેક સ્ટેટ્સની અંદર, સિટીઝની અંદર અમારા જેવા યુવાને તક આપી છે. અને અમારું વિઝન, ભારતીય જનતા પાર્ટીનું વિઝન તો ખૂબ જ લાંબુ છે સાહેબ. ભારતીય જનતા પાર્ટી 2047ને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. અમે ગુજરાત સરકાર ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને 2036ના ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને યુવાઓને તૈયાર કરી રહી છે. 29-30ની અંદર કોમનવેલ્થ ગેમ્સ આવે છે. એટલે આવી ઘણી બધી યોજનાઓ છે, ઘણા બધા પ્લાનિંગ્સ છે જે યુવાઓલક્ષી છે, અને પાર્ટી અમને ખૂબ સારું પ્રોત્સાહન આપી રહી છે. બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે, વોર્ડ નંબર 12 હોય, 13 હોય કે સુરતના દરેક વોર્ડ હોય, 2021માં જે હિસાબે ભાજપનો ભગવો દરેક જગ્યા ઉપર લહેરાયો હતો, અને મુગલી સરાય અને તાપી ભવન તરીકે આ વખતે એને નામકરણ કર્યા પછી આ વખતે ફરીથી ભાજપનો ભગવો લહેરાય તેવી આશા દરેક ઉમેદવાર રાખી રહ્યા છે. ત્યારે પરિણામ ક્યારે આવે છે અને પરિણામ કેવો આવશે તેના ઉપર દરેકની નજર રહેશે, અને આ સમગ્ર વોર્ડમાં જે વિકાસની વાતો કેટલી સાચી સાબિત થાય છે તે આવનાર સમયમાં જોવું રહ્યું. કેમેરા પર્સન અલમાસ ખાન સાથે ઇજાઝ શેખ, સુરત. દર્શક મિત્રો, આ હતા વોર્ડ નંબર 12ના ઉમેદવાર અને તેમના સમર્થકો. જે રીતે ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ. જ્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે, દરેક પક્ષ પોતાનું છે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન રહ્યું છે, એટલે કે શાસક પક્ષમાં હંમેશા ભાજપ જે છે તેમની જીત હાંસલ કરી છે. જો કે આપણે જે રીતે ભારતીય જનતા પાર્ટી ફરી દાવો કરી રહી છે જીતનો, પરંતુ એ તો આવનારો સમય જ બતાવશે સુરત મહાનગરપાલિકામાં પરિવર્તન થશે કે પુનરાવર્તન, તે તો આવનારો સમય જ બતાવશે. અત્યારે હાલ બસ આટલું જ. મને રજા આપશો. જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.
વાતો કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની. જામશે ખરાખરીનો જંગ. ઉઘાડી પાડીશું ભ્રષ્ટાચારની પોલ. માંગીશું ગ્રાન્ટનો હિસાબ. બતાવીશું નગરોની સમસ્યા અને મુદ્દાઓ હશે લોકહિતના. અમે બનીશું તમારા હકનો અવાજ. વાતો હશે લોકહિતની અને બતાવીશું તમારી સમસ્યાઓ. તમારી વાતો અને રજૂઆતોને વાચા આપવા થઈ જાઓ તૈયાર. જીટીપીએલ ગુજરાત ન્યૂઝ આવી રહ્યું છે આપના આંગણે. મિશન કોર્પોરેશન.